હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. મિત્રો અત્યારે જો સવારનો નજારો કંઈ આવો છે. મિત્રો અત્યારે છે ને થોડુંક મોડું ઉઠાણું, કેમ 10 વાગે ઉઠાણું. અત્યારે ઉમેશભાઈની ગાડી લેવા ગયા છે. ખાળી હાલે જ નહીં અમારે અહીંયા. ઉમેશભાઈને હું મૂકવા જવાનો છું, કાં તો મારા કાકા, કાં તો તૈણે જાઉં. મારો ભાઈ તો અત્યારે વયો ગયો રાજપરા. મારા દાદા મૂકી આવ્યા, નકર હું મૂકવા જવાનું હતું. પણ હવે મૂકી આવ્યા છે, કેમ કે હું મોડો ઉઠ્યો, નકર મારે જવાનું હતું. એટલે હું બતાવ્યું ન કે વહી ગયો. કાલનો વ્લોગ જોઈ લેજો, એટલે તૈયારી કરતા આ બધા એ વયો ગયો. જો અમે અહીંયા, એટલે મિત્રો વ્લોગમાં બના રહેજો. આજ કોળિયાકની હાથથપ બંગલા જવાની આપણે. તો તમે અત્યારનો નજારો કાંક આવો છે. તો મિત્રો ઉમેશભાઈ તો ગયા છે, આપણે જવાનું નો કારણ કે અનિલભાઈ ગયા, અનિલ કાકા ગયા છે, કારણ કે એને અહીંયા કોળિયાક કાંક કામ છે એટલે ગયા છે. અને હું અહીંયા રહ્યો છું, વ્લોગમાં બના રહી ગયો. મિત્રો અત્યારે 12 વાગી ગયા ને જો અમે ઘરમાં ખાવાનું કાઢ્યું છે, કેમ કે બહાર ગરમી થાય. અને મિત્રો મને એ વાગી ગયું કે નહીં, એટલે મમ્મીએ સોળેલું કહી દીધું, પહેલાં ખાઈ લીધું. મિત્રો અત્યારે છે ને 9 ધોઈને તૈયાર થઈ ગયા તેમ. જો કેટલા વાગ્યા, ગાડી આવી ગઈ. ટાઈમ નહીં બતાય, 2 વાગવા આવ્યા, ગાડી આવી ગઈ. અમે લુગડા ધોવાય છે, લુગડા. મિત્રો રામપર જવાનું છે, રામપર. જો ઓલા ચોપડા કાઢે. ભાગ ખબર દે લેને ભાઈ, તાર 50 રૂપિયા આવ્યા હો. મારે 5 રૂપિયા આવ્યા. એ લેને, મને 20 હતા આપ્યા. કસરાના પૈસા કોઈ આપે? કસરત વીણ્યો કોઈ જા બર્થડે મેસવામાં ખબર. આ પૈસા વાળા ના. અરે અરે જાને ભાઈ. મિત્રો આ પૈસા હે ને ભંગારના આવ્યા, એમાં તારા બતાય તો આ 50 રૂપિયા લઈ ગયો. મારા બાને 100 આવ્યા. બડે સોડા પાઈ ગયો. એ જોડે. તો મિત્રો હું અત્યારે રામપર આવ્યો છો. રામપર નથી ભાઈ, આ તો કંટાળા છે. હું રામપર મારી મમ્મીને મૂકીને અહીંયા આવ્યો છું સ્પેશિયલ બ્લોગ શૂટ કરવા. જો આ રોડ છે, અહીંયા હનુમાન દાદાની ડેરી છે, બરોબર. હું તમને બતાવું ત્યાં એનો તમને ક્લિપ બતાવું છેલ્લે. તો મિત્રો હું માફ કરજો કે મારા મામાને ઘરે હું વ્લોગ નહીં બનાવી શકું. એનું કારણ છે કે ત્યાં છે ને મને શરમ ના લાગતી, એવું કંઈ નથી મિત્રો. એમાં છે એવું ને, જો તમે એમાં છે એવું ને કે મામા ને બામા બધા એમ કે ભાઈ આ ધંધા ન કરાય, આવું કાંઈ નથી થતું, આવું કાંઈ ન હોય, પૈસાનો આમ ને તેમ એવું કર્યા કરે મને કે ધંધો કર. એટલે મેં ત્યાં હું બ્લોગ શૂટ ન કરી શક્યો. બાકી તો હવે તમને મળું ઘરે જઈને ડાયરેક્ટ. ઓકે. તો મિત્રો હું જે મઢીની વાત કરતો હતો ને, આ જ મઢી જો ભાઈ, આ મઢી છે. આમ રામપર જવાય ને અવાય, અહીંથી કંટાળામાં અહીંથી આમ આવ્યા. આ મઢી તમે કદાચ જોયો તો છો, લગભગ ન જોઈ હોય ત્યાં જોઈ લો. આવો કાંક નજારો છે મિત્રો, જુઓ તમે. આ ભાઈ જાય છે રામપર ના જ લાગે. હવે આ રસ્તો કેન પાસે એ મને ખબર નથી હરખી. હા, લગભગ રામપર આમ અલંગ બાજુ જતો હોય એવું લાગે. હા જો આ કંટાળાથી તમે કોઈ એન પાસે આવ્યા હો કદાચ રામપર બાજુ કાંઈક હોય તો કમેન્ટ કરજો કે અમે રામપરના હોવી હોય તોય તે, રામપર ગયા હોય તોય તે કદાચ. આ પાછું ગામડું એક ઠેકાણે છે, એટલે જો ભાઈ આવું છે. આ બાજુ કયું ગામ આવ્યું કાંઈ ખબર નથી મને, કદાચ તેમ કોઈ આવ્યા હોય તો. હું આ મઢીની જ વાત કરતો હતો. જો ઓલા પર હતો પેલા, ઓલો લીમડો છે ને એનો, ઓલા લીમડે ત્યાં હતો પેલા, અત્યારે આવી એવો કેમ કે બાકડા ને એવું છે. જો એક બાકડો, આ બીજો, આ ત્રીજો, આ બે હોય ને મજા આવે. તો મિત્રો જો હું એવા રસ્તા ઉપર આવ્યો ડાયરેક્ટ કોડીમાં જવાય. કોડીમાં પાણીયાળી જો મંદિર તમને બતાતું છે, આયા છે કદાચ બતાતું હોય તો. આયા જો નિશાળ જેવું લાગે. આ રસ્તો હાવ સુમસામ છે, એટલો જો રસ્તો જો એટલો ખાલી હાવ સુમસામ, કોઈ નહીં. અને આ નિશાળ જેવું, નિશાળ તો નથી. આયા પાછી હોસ્પિટલ ન હોય, એટલે ત્યાં જઈને જોયું આપણે શું છે. ચાલો તો આપણી થોડી ગાડી લઈને આવી થોડો પડતો. મિત્રો હું જ્યાં ગયો ને મને જવાબ એવો સાંભળવા મળ્યો, ત્યાં 2 ભાઈ હતા.
એ કે ભાઈ અહીંયા ન આવતા અહીંથી વયો જા. હું કીધું હું છું? એ કે અહીંયા દીપડાની અવર જવર હોય અમને ધ્યાન રાખવા બે હારે ઢોકાને એવું લઈને બેઠા હતા. તો મેં તરત ગાડી વાળીને ડાયરેક્ટ ગાય વહી આવ્યો. જો અહીંથી જો હો ઓલા પર અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. હવે અહીંથી ડાયરેક્ટ મામાને ઘરે લઈને ડાયરેક્ટ સાયા. તો મિત્રો જો એવું હતું એટલે આપણે મોટું રિક્સ ન લીધું એટલે ફટાફટ વહી આવ્યા. અને મિત્રો હવે તો હે ને આજે અમારા ગામમાં લગભગ નાઇટ મેચ હાલે છે 7-8 દી થાય. હવે શનિવાર પૂરી થવાની એટલે આજ તમને બતાવી દઉં એટલે બ્લોગમાં બનાવી દઈએ. જો મિત્રો હેરાન થયો છું થોડોક આગળ ગયો એમાં પેટ્રોલ ખોટી ગયું. જો ચાલુ ન થતી. મિત્રો પેટ્રોલ ખૂટી ગયો થોડાક હજી દોરીને જાવ પછી એવું કાંઈક વિચાર્યું હાલો ને. તો પેટ્રોલ ખૂટી ગયો. મિત્રો હવે એક જ રસ્તો છે ગાડી જોવાલા પણ નિહાળ મૂકી દીધી ને હવે જો હું અહીંથી એમાં મેલડીમાંનું ઓલું છે મંદિર. હવે ગામની અંદર પહોંચી ગયો હાલીને આવું છું. થોડોક ન જોવો તો સારું હતું પહોંચી તો જતી કાંઈ વાંધો નહીં. હવે નસીબમાં લખ્યું હોય થાય આપણે જો હાલીને જાવી છે. મિત્રો તમને ખોટું લાગતું હોય ને તો પ્રૂફ બતાવી દો. જો તમે શેક નહીં પેટ્રોલ. મિત્રો હાસું કૂટી યાર તમે હાસું ન માનો પાછા. તો એ જ જગ્યા છે. હું હજી પેટ્રોલ લઈને જાવ જ છું. હમણાં હું નાખી દઉં ત્યાં જઈને. તો મિત્રો ગાડીએ પહોંચી જાય આપણે. આ નિહાળા ગાડીએ પહોંચી દે એવો હેરાન છો મિત્રો. આમ જો તમે વાત ન પૂછો. આ જો આપણે ગાડી આવી બાવી કાઢી લીધી છે. આ થોડેક દૂર જ મારા મામાને ઘર હતું એટલે કાંઈ વાંધો ન થાય. અહીંથી મરાઈ જશે હાલી હું થાકી જશે પણ કાંઈ વાંધો ન થાય. ઓર જ હતું. હવે પેટ્રોલ નાખીને ડાયરેક્ટ ગમકાવી. હવે ક્યાંય ઊભું ન રહેવું જોઈએ. તો મિત્રો ફાઇનલી પેટ્રોલ પુરાઈ લીધું ને આ બે વહી આવ્યા. તો એમ પેટ્રોલ ખૂટી ગયું. હું પેલા હાલીને જો પછી નાખ્યું આવડે ક્યાં ઓલું નથી થતું હાસું નથી માનતા ભાઈ. જોવા ગયા કે બહાર ગાડી છે કે નહીં. હાલો ભાગવું ને તો મિત્રો રામપરથી ઘરે આવ્યો ને. જો ઘરે આવી આ પતરા ચડાવવાના હતા પણ આજ કાંઈ મેળ ન આવ્યો. પાછા મૂકી દીધા સમોસા લઈ આવ્યા. તો મિત્રો સમોસા ખાય ને અત્યારે મા દીકરો બે ક્યાં જાય ખબર છે તમારે વાડીમાં જાય ગુવાર વીણો. મેં મારા મમ્મીને કીધું કે પાણીપુરી કે દી બનશે 2 દી પછી. બટાટા હું ચાહું હાચું રાખો ને. તો મિત્રો વાડીમાં જાવી એવી. તો મિત્રો વાડીએ પહોંચી ગયા. આવડો હાથ ગવાર લેવા આવ્યા. મિત્રો રાતના 8 વાગી ગયા છે. તો બધી બાજુ અંધારું. તો આયા ગલપ થાય દુકાનની વાહે જ છું. તો મિત્રો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકા.